લિસ્ટ મૂકવા માટેની વાત કરવામાં આવે છે। એની પાછળથી જે કોઈ કાર્યવાહી કરવામાં હોય એ કાર્યવાહી થતી નથી ને એટલા માટે કરીને એજન્સીઓને અને કંપનીઓને આ કામ માટે કરીને કોઈ ગંભીરતા લેતા નથી અને એના હિસાબે રાજ્ય સરકારના પૈસા વેડફાય છે। ક્યાંક પુલો પડે એના લીધે લોકોનું મૃત્યુ થાય છે। એટલે બેવડી નીતિમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે ત્યારે આ ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે કરોડો રૂપિયા જે માર્ગ ને મકાન વિભાગ મારફત ફાળવવામાં આવે છે એમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને અહીં બેઠેલા જે ટેન્ડર પાસ કરવા વાળાની મિલીભગતના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે। બનાસકાંઠાના કોન્ટ્રાક્ટરે તો એવું જાહેરમાં કબૂલેલું કે ભાઈ આ ટેન્ડર મેં એમને લીધેલું નથી, કમલમમાં પૈસા આપીને મારું ટેન્ડર મંજૂર થયેલું છે। એટલે આવા આક્ષેપો જ્યારે ખુલ્લેઆમ પેપરોમાં અને ટીવી મીડિયા મારફત જાણવા મળતા હોય ત્યારે એ આ ગુજરાત માટે શરમજનક બાબત છે। હું અપેક્ષા રાખું કે આ રોડનું કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય અને જે સબલેટમાં આપ્યું છે એ એજન્સીઓ કામ નથી કરતી અને એમને બ્લેક લિસ્ટમાં મૂકી અને જે રાજ્ય સરકારે એની વસૂલાત કરવાની હોય વસૂલાત કરે અને આવનાર સમયની અંદર માર્ગ અને મકાન વિભાગ મારફત જે કાંઈ બજેટ દરમિયાન જે ક્ષતિઓ ગુજરાતની અંદર કે જ્યાં અમારી સમક્ષ આવશે એને અમે આપના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચે એવા પ્રયત્નો કરી અને ગુણવત્તાવાળું કામ થઈને લોકોની સુખાકારીમાં સરકાર આગળ આવે એવી અમે અપેક્ષા રાખીએ। જ્યારે વિધાનસભામાં પ્રશ્ન હોય ત્યારે એ જિલ્લા પૂરતો નિયમ પ્રમાણે 2 જિલ્લાને છેલ્લા 2 વર્ષ આવરી લેવામાં આવે પણ 2 વર્ષને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને અમારે વાત કરવાની હોય છે અને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારી સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે મારે ઉત્તર ગુજરાતના લેવાના હોય પણ પ્રશ્ન પ્રાયોરિટીમાં લેવા માટે એકનો એક પ્રશ્ન 3-4 ધારાસભ્યો પૂછે તો એ પ્રશ્ન પ્રાયોરિટીમાં આવે એટલા માટે કરીને અમે આ રીતે પ્રશ્નનો જવાબ એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને એનો જવાબ આપવા માટે અમે એમની પાસે અપેક્ષા રાખી હતી પણ એમને કદાચ ચૂંટણી દેખાતી છે પણ અમારા મનમાં તો જે લોકોનું હિત અને લોકોનું જન ઉપયોગી કાર્ય એ પારદર્શક થાય અને એની અંદર કોઈ વાલા દવલાની નીતિ નહીં, માત્ર કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓને હાચવવા નહીં પણ ગુજરાતના લોકોની સુખાકારીમાં કામ થાય એવી અપેક્ષા અમે રાખી હતી અને એમણે 2024માં કામ પૂરું કરવા માટે। તો રાજ્ય સરકારના બજેટ પર ગેનીબેન ઠાકોરના પ્રહાર, અનેક કામ હજુ પણ અધૂરા હોવાની તેમણે વાત કહી। ભ્રષ્ટાચાર આચરતી કંપનીઓને હજુ પણ કોન્ટ્રાક્ટ અપાય છે તે રીતે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા પરંતુ જે રીતે બજેટ રજૂ થયું છે, ઐતિહાસિક બજેટ રજૂ થયું છે અને તેમાં કોંગ્રેસ અનેકો આક્ષેપ કરી રહી છે। કોંગ્રેસે આ પહેલા પણ મોંઘવારીને લઈને પણ વિધાનસભા બહાર વિરોધ દર્શાવ્યો હતો અને તે બાદ ગેનીબેન ઠાકોરને આપે સાંભળ્યા કે અનેક કામ હજુ પણ અધૂરા છે, ભ્રષ્ટાચાર આચરતી કંપનીઓને હજુ પણ કોન્ટ્રાક્ટ અપાય છે અને જેના કારણે નિર્દોષોના જીવ જાય છે પરંતુ રાજ્ય સરકારનું આ પૂર્ણ સ્વરૂપનું બજેટ જે રજૂ થયું છે લોકસભા ચૂંટણી પહેલા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ઐતિહાસિક બજેટ